સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિની મૂળભૂત ભાષા, જ્ઞાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાની પ્રતીક સમાન દેવ ભાષા સંસ્કૃત પ્રત્યે જનમાનસમાં ગૌરવ અને અભિમાનની ભાવના પ્રબળ બની રહે તેવા શુભ આશય સાથે રાજપીપળા નગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ભીલ રાજાની પ્રતિમા ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રાના પ્રારંભ પૂર્વે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદા અષ્ટકમ, સંસ્કૃત શ્લોકોચ્ચારણ સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। શંખનાદ સાથે પ્રસ્થાન કરેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આંબેડકર ચોક થઈ હરસિદ્ધિ માતા મંદિર પરિસર ખાતે પહોંચી સંપન્ન થઈ હતી। ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાને સમૃદ્ધ બનાવનાર સંસ્કૃત ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય, વિજ્ઞાન અને આધ્યાત્મિક પરંપરાના જ્ઞાનનો અમૂલ્ય વારસો છે। સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણ સાથે નવી પેઢીને તેના મહત્વને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો સંદેશ પણ આ ગૌરવ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો। યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત તેમજ ગુરુકુળ પ્રણાલીને ઉજાગર કરતા વેશભૂષા ધારણ કરી હાથમાં વિવિધ સંસ્કૃત શ્લોકો અને સંદેશભર પોસ્ટરો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંસ્કૃત શ્લોકોની સુમધુર ગુંજથી સમગ્ર નગરનું વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું। માર્ગમાં નગરજનો દ્વારા ફૂલોની વર્ષા કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસ્કૃત ગૌરવ યાત્રામાં ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યસભર સ્વરૂપને ઉજાગર કરતી પ્રાચીન ગુજરાતી ગરબાની ઝલક પણ જોવા મળી હતી। સંસ્કૃત ભાષા અને ભારતીય લોક પરંપરાના સુમેળે यात्रा ने विशेष आकर्षण आप्યું હતું। संस्कृत भाषा हमारे जीवन में बहुत महत्वपूर्ण है। आजकल संस्कृत भाषा कोई ज्यादा पढ़ नहीं रहे, हमें जागरूक होकर संस्कृत भाषा को पढ़ना चाहिए और संस्कृत भाषा को आगे बढ़ाना चाहिए। संस्कृत से क्या हम किसी भी क्षेत्र में आगे बढ़ सकते हैं, जैसे आर्मी हो या फिर कोई भी क्षेत्र हो, हम हर जगह संस्कृत भाषा में जा सकते हैं संस्कृत भाषा पढ़ के। संस्कृत भाषा में व्याकरण, नाट्यशास्त्र, अपना वेदो, पुराणों તેમજ મેડિકલ, આયુર્વેદિક, રાજનીતિ એવા તમામ વિષયોનું બહુ ગૂઢ અને ઉપયોગી જ્ઞાન સમાયેલું છે। સંસ્કૃત તમે જોઈ શકો છો કે સંસ્કૃતે સર્વ જ્ઞાનમ, સંસ્કૃતે સર્વ સંસ્કારા, સંસ્કૃતે સર્વ મૂલ્યાની, સંસ્કૃતે સર્વ સુખાની, સંસ્કૃતે સર્વ સમૃદ્ધમ। मतलब के संस्कृत ए साइंटिफिक लैंग्वेज है। वारंवार संस्कृतना श्लोकों जो आपणे रटण करता होईए तो आपણા શરીરના તમામ ઓર્ગન્સ એ સાયન્ટિફિકલી એમાં ફેરફાર થાય છે અને તંદુરસ્ત શરીર બને છે। આમ સંસ્કૃત ભાષા એ આપણા જીવનમાં આપણી દેવ ભાષા છે, આપણી પ્રાચીન ભાષા છે, તેનું ખૂબ મહત્વ છે।